બોર્ડની તડામાર તૈયારી ચાલી રહી છે ને. આપના અત્યાર સુધીના ગયેલા પેપર ખૂબ જ સરસ ગયા છે એવો મને વિશ્વાસ. અને આવનારા પેપરો માટે તમને અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ. મિત્રો, અત્યારે જે એક દોર ચાલી રહ્યો છે એ દોરના અંતર્ગત મારે આપની સાથે કેટલીક વાત શેર કરવી છે. આપ જાણો છો કે વર્લ્ડ કપ હાલ ચાલી રહ્યો છે. માની લો કે વર્લ્ડ કપની કોઈ એક મેચમાં કોઈ એક ટીમને જીતવા માટે 210 રનની જરૂર હોય. એ ટીમની ઓપનિંગ ટીમ જે પાર્ટનરશિપ છે એ 200 રનની હોય. એટલે બંને ઓપનિંગ બેટ્સમેનો છે 200 રન સુધી ટીમને લઈ જાય છે અને ત્યારબાદ બંને આઉટ થાય છે. અને અંતિમ 10 રન જે જીતવા માટે જરૂરી છે એ અન્ય બેટ જરૂરી કરીએ. તો મારો પ્રશ્ન આપને એ છે કે જીતની વધુમાં વધુ મહત્વની ભૂમિકા કોની? જેને 200 રન બનાવ્યા છે તે લોકોની કે જે 10 રન બનાવે છે? તમારો 100% જવાબ એ છે કે જે લોકોએ 200 રન બનાવ્યા છે એ 200 રન બનાવી અને એને ટીમને જીતની તરફ દોરી ગયા છે. ફક્ત બાકીની ભૂમિકા પાછળના બેટ ધોરણની. સેમ સિચ્યુએશન આજ આપની છે. આપને વર્ષ દરમિયાન આપના શાળાના શિક્ષકો દ્વારા વિષય પ્રમાણે જુદું જુદું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જરૂર પડે ત્યાં તમારી મૂંઝવણ અને મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. તમારી પાછળ અથાક મહેનત કરવામાં આવી છે. એટલું જ નહીં, પરીક્ષા પૂર્વે તમને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ તેઓ દ્વારા આપવામાં આવ્યું છે. અને પરિણામ સ્વરૂપ વર્ષાંતે પરિપક્વ વિદ્યાર્થી તરીકે આપની પરીક્ષા દેવા માટે તૈયાર થયા. પરંતુ આ પરીક્ષાના દિવસો દરમિયાન વિવિધ ઓનલાઈનના માધ્યમો દ્વારા આપને એવું કહેવામાં આવતું હોય છે કે આપ 100% પરિણામ મેળવશો, 4 દિવસ કે 3 દિવસમાં તમે 80 માંથી 80 ગુણ મેળવશો. તો આ વાત એટલી તથ્ય છે, એટલી યોગ્ય છે કે આપણે વિચાર કરવો છે. મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે જેને આપની પાછળ આટલા વર્ષો, આખા વર્ષ દરમિયાન મહેનત કરી છે, જેને તમને આ માટે તૈયાર કર્યા છે, એ ગુરુજનોને આ તબક્કે ભૂલતા નથી. કેમ કે એમની મહેનતના જ પરિણામ સ્વરૂપે આપ અપેક્ષિત પરિણામ તરફ જઈ રહ્યા છો. હા, એમાં આપની પણ ખૂબ જ સારી એવી મહેનત સામેલ છે, પણ માર્ગદર્શન આપને એ શિક્ષકો દ્વારા મળ્યું છે. તો મારી આપને એક નમ્ર અરજ છે કે સમયને અનુરૂપ આપની રીતે તુલના કરજો કે રિયલમાં આપના ભવિષ્યના નિર્માણમાં, આપના ઉજ્જવળ પરિણામમાં કોની ભૂમિકા સૌથી વધારે મહત્વની છે અને કોનું વધુ યોગદાન છે, જેથી એ લોકોને દુઃખ ન થાય કે અમે એમની પાછળ મહેનત કરી છે પણ સફળતાનો શ્રેય ક્યાંક અન્ય તરફ જાય છે. એક નમ્ર અરજ છે, એક વાત ફરીથી આપની જાતે સ્વયં તુલના કરી અને વિચાર કરજો કે ખરેખર આપની સફળતામાં સૌથી વધુ શ્રેષ્ઠ અને સિંહ ફાળો કોનો છે? ઓનલાઈન કે આપના ક્લાસના, આપના શાળાના શિક્ષકોનો? એ એક વખત આપ વિચારી જશો એવી મારી આપને નમ્ર વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.